નમસ્કાર મિત્રો, હળવદ શહેરનું રેલવે સ્ટેશન આવેલું છે। આ રેલવે સ્ટેશનની બાજુમાં જ જે એક રસ્તો આવેલો છે, એના રસ્તા ઉપર ગેરકાયદેસર રીતના કોઈ પણ મંજૂરી વગર અને રસ્તા ઉપર જે છે બાંધકામ કરી અને નોનવેજની જે હાટડીઓ છે એ હાટડો ચાલુ કરવામાં આવ્યો હતો। આ બનાવની જે જાણ છે તે અગાઉ હળવદના જાગૃત લોકો દ્વારા નગરપાલિકાને પણ કરવામાં આવી હતી। પાલિકાની ટીમ દ્વારા અગાઉ ત્યાં રેડોને પણ કરવામાં આવી હતી। કેટલાક મુર્ગાઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા। ઈંડાઓ પકડ્યા હતા, માછલીઓને પકડ્યું હતું અને પાલિકાએ સમયાંતરે નોટિસોને પણ ફટકારી હતી કે આ ગેરકાયદેસર રીતના માંસ મટનની જે હાટડી છે એ બંધ કરી દેવામાં આવે। જોકે તેમ છતાં પણ ત્યાં કાર્ય જે બધું છે એ ચાલુ જ હતું અને આજે આખરે એટલે કે આજે તારીખ 2/12/2024ના રોજ હળવદ નગરપાલિકાની ટીમ દ્વારા સાંજના સમયે આ અબ્બાસભાઈ કટિયા નામના જે વ્યક્તિ છે ને તેને જે રોડ ઉપર જ ગેરકાયદેસર બાંધકામ કરી અને માંસ મટનનું વેચાણ કરતા હતા ત્યાં કાર્યવાહી કરી છે ને એનું ગેરકાયદેસર જે આખું બાંધકામ હતું એ બાંધકામ તોડી પડાયું છે। એટલે આવી રીતના એક જે માંસ મટનનો એક હાટડો છે ગેરકાયદેસર રીતના હાલતો હતો અને રસ્તા ઉપર ચણી નાખ્યું હતું, એ દબાણ છે તે પાલિકાની ટીમે દૂર કર્યું છે।